રાજ્યમાં સવારે 6 વાગ્યાથી ગઈકાલે રાત્રે 4 વાગ્યા સુધીની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 22 કલાકમાં સરેરાશ 220 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, ભાવનગર પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભાવેણા નગરી ભાવનગરમાં અત્યારે કહી શકાય કે જળબંબાકારની સ્થિતિ છે। બોટાદના ગઢડામાં 22 કલાકમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સાથે જ ભાવનગરના પાલીતાણા અને સિહોરમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જેસરની વાત કરવામાં આવે, જેસરમાં 11 ઇંચ વરસાદ પડ્યો। આ સાથે જ ઉમરાળામાં પણ 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સૌરાષ્ટ્રની વાત કરીએ એમાં અમરેલીના સાવરકુંડલામાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો। રાજુલામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમરેલી શહેરમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો। રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં પણ વરસાદ પડ્યો। વિછિયાની વાત કરીએ, વિછિયામાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ જૂનાગઢની વાત કરવામાં આવે, જૂનાગઢમાં પણ મેઘાની તોફાની બેટિંગ, 4 ઇંચ જેટલો વરસાદ દિવસભર ખાબક્યો હતો। અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં ગઈકાલે પડ્યો હતો। અન્ય 210 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જે 3 દિવસની આગાહી કરી છે, જેને લઈને ગઈકાલે પણ મેઘાની શરૂઆતથી જ તોફાની બેટિંગ જોવા મળી અને 220 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે।